ઉત્તર પ્રદેશ રાજ્યમાં જાતિ ભેદભાવ દૂર કરવા માટે સરકારે પોલીસ રેકોર્ડ તેમજ જાહેર સ્થળોએ જાતિનો ઉલ્લેખ કરવા પર પ્રતિબંધ મૂક્યો. જી હા, વાહનો પર જાતિ આધારિત સૂત્રો અને સ્ટીકરો દર્શાવવા પર સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ થશે. નંબર પ્લેટ પર જાતિ લખવા પર 5,000 રૂપિયાનો દંડ થશે. કાચ અથવા અન્ય સપાટી પર લખવા પર 2,000 રૂપિયાનો દંડ થશે. આટલું જ નહીં, પોલીસ રેકોર્ડમાં પણ આરોપી માટે જાતિનો કોલમ હવે ભરવામાં આવશે નહીં. તે એફઆઈઆરમાં પણ ખાલી રાખવામાં આવશે. SC/ST કાયદાના કેસ સિવાય વાદી અને આરોપીની અટક લખેલી હશે, પરંતુ તેમની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ધરપકડ મેમોમાં પણ આરોપીની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. હવે એફઆઈઆર અને અન્ય દસ્તાવેજમાં માતા પિતા બંનેના નામ જરૂર રહેશે. CTNSમાં માતાના નામ કોલમનો પણ વિસ્તાર કરવામાં આવશે. સરકારી આદેશ અનુસાર સોશિયલ મીડિયા પર જાતિ આધારિત સામગ્રીને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. આનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઇન્ટરનેટ માધ્યમો દ્વારા જાતિ આધારિત નફરત ફેલાવનારા અથવા જાતિ આધારિત લાગણી ઉશ્કેરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ, વાહનો, સાઇન બોર્ડ પરથી પણ જાતિ આધારિત સંકેતો અને સૂત્રો દૂર કરવામાં આવશે. રાજ્યમાં જાતિ આધારિત રેલીઓ પણ નહીં થાય. જાતિ ભેદભાવ દૂર કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે આ નિયમ બનાવ્યો છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.